નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી નોકરીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય એવા ઉમેદવારો માટે લઈ આવ્યો છું ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ। જો તમે પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ છો અથવા તો તૈયારી કરી રહ્યા છો તો આ અપડેટ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે અને એ પણ સ્પેશિયલી હાલ જે ભરતીના ફોર્મ ભરાઈ રહ્યા છે જુનિયર ક્લર્ક, લગભગ 4300 આસપાસ જગ્યાઓ છે ક્લર્કની। જો એ ભરતીમાં તમે ઇન્ટરેસ્ટેડ છો તો આ અપડેટ તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। ચલો આગળ વાત કરીએ। ગૌણ સેવા તરફથી એક જે નોટિસ આવી છે, આ નોટિસ પ્રમાણે જાહેરાત ક્રમાંક 212 વર્ષ 2023-24ની આ ભરતી અન્વયે પરીક્ષા ફી બાબતની સૂચનાઓ। હવે પરીક્ષા ફી વધી ગઈ છે, સૌ કોઈને આઈડિયા છે। જે પણ ઉમેદવારો પરીક્ષા આપશે તેમને ફી પાછી મળશે એવા સમાચાર મળી રહ્યા છે, નોટિફિકેશનમાં લખેલું છે। હવે દોસ્તો બીજી બાજુ આ નવી અપડેટ શું છે, ચલો એના તરફ નજર કરીએ। તો વર્ગ 3ની જે ગ્રુપ એ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે દોસ્તો, 4 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। સૌ કોઈ મિત્રોને એના વિશે ખબર જ છે। તો સદરહુ જાહેરાત માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલી છે, પરંતુ પરીક્ષા ફી ઓનલાઈન ભરેલી નથી એવું ધ્યાનમાં આવ્યું છે। તો એપ્લિકેશન તારીખ 31 જાન્યુઆરી 2024 સુધીમાં કન્ફર્મ થયા પછી ટેકનિકલ કે કોઈ અન્ય કારણસર ઉમેદવાર જો ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકે નથી, ફક્ત તેવા ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મેશન નંબર ધરાવતા ઉમેદવારોએ તારીખ 1 ફેબ્રુઆરી 2024 અને 2 ફેબ્રુઆરી 2024ના રોજ કચેરી સમય દરમિયાન નિયત પરીક્ષા ફી ભરવા અંગેનું માર્ગદર્શન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે રૂબરૂમાં મેળવી શકાશે। આ માટે ઉમેદવારો તેઓના કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ, ઓનલાઈન પેમેન્ટ માટે ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ અથવા વોલેટથી પેમેન્ટ કરવા અંગેની જરૂરી વિગતો સાથે મંડળ ખાતે ઉપસ્થિત થવાનું રહેશે। ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુ છે, જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। તો આ એક મહત્વપૂર્ણ અપડેટ છે। તમે ફોર્મ ભરી દીધા છે, ખરેખર તમે સરકારી નોકરી મેળવવા માંગો છો તો દોસ્તો એપ્લિકેશન ફી ફક્ત 500 રૂપિયા છે, ભરી દેજો યાદથી। આ માહિતી ગમી હોય તો એકવાર વિડીયોને લાઇક કરજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય।